નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં ફરીવાર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે બાળકો. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ક્ષેત્રને લગતા ટોપિકના સ્વાધ્યાયના દાખલાઓ, જેમાં વધારાના સ્વાધ્યાયના દાખલા ગણશું અને સ્વાધ્યાયના દાખલા, બરાબર. વિદ્યુત ક્ષેત્ર સંલગ્નિત જે સ્વાધ્યાયના દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આના અગાઉના લેક્ચર્સમાં આપણે ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 ની વિદ્યુત ક્ષેત્રની રીતે કઈ રીતે એના જે એ બી સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું એ, અને ઉદાહરણ 8 માં આપણે જે ટીપી અને ટી મીન્સ કે જે મુક્ત પતનનો જે સમયગાળો છે એ મેળવ્યો હતો. હવે આજે આપણે ભણવું છે આપણો જે સ્વાધ્યાયનો દાખલા નંબર છે. ઓલરેડી આપણે 1.6 સુધી ગણી ચૂક્યા છીએ અને હવે જે ભણવાનો છે 1.7 થિયરિકલ પોઈન્ટ સાથે એ દાખલો સંલગ્નિત છે. તો જોઈએ આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.7. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.7 એનો પહેલો જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. એ આપણે રકમ કંઈક આવી છે આપણી પાસે, એને સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણ, ગાબડા, વિચ્છેદ ન હોઈ શકે આવું શા માટે. હવે કન્સેપ્ટમાં એણે એવું કીધું છે કે ભાઈ જે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા દોરીએ છે એમાં ક્યાંય ભંગાણ ન હોય, એમાં ક્યાંય ગાબડા ન હોય, આવું કેમ છે? તો એનું મૂળ કારણ બાળકો એ છે, આપણે જે 2 ડાયમેન્શનમાં જે ભણતા હતા વિદ્યુત ક્ષેત્રનો જે ખ્યાલ, બરાબર, એમાં એવું કહેતા હતા કે ભાઈ કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર એ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર શું લગાડી રહ્યો છે? બળ. હવે જો એ બળ કન્ટિન્યુઅસ હોવું જોઈએ, બરાબર, અને આમે સમજી શકાય કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ, મારી પાસે કોઈ ચુંબક છે N અને S અને એનું મેગ્નેટિક ફિલ્ડ આ છે. હવે હું કોઈ લોખંડની વસ્તુને અહીંયા દાખલ કરું તોય ભલે, એ સ્થાને દાખલ કરું તોય ભલે, એ જ બી સ્થાને દાખલ કરું તોય ભલે, સી સ્થાને દાખલ કરું તોય ભલે, કે ડી સ્થાને દાખલ કરું તોય ભલે, દરેક જગ્યાએ આ લોખંડની ખીલી ઉપર પેલું મેગ્નેટ શું લગાડવાનું છે? બળ. બરાબર. જો તમે કોઈ પણ પદાર્થના ક્ષેત્રમાં દાખલ હશો તો એ ક્ષેત્ર તમારા ઉપર જરૂર વત્તા ઓછા પ્રમાણે બળ લગાડશે, અને બળ લગાડશે એનો મતલબ સાફ છે કે તમારી અને ઉદ્ગમ સુધી એક બળ ક્ષેત્ર રેખા છે, અને બળ લાગે એમ ત્યારે જ કહી શકાય, કન્ટિન્યુ બળ લાગતું હશે એમ ત્યારે જ કહી શકાય બાળકો, જો એ ક્ષેત્ર રેખા સળંગ હોય. અને જો ક્ષેત્ર રેખા સળંગ ન હોત, ગાબડા હોત, વિચ્છેદક હોત, ક્યાંક તૂટેલી હોત, તો જે રીતનું બળ લાગવું જોઈએ એ બળ ન લાગે. બરાબર. આ કન્સેપ્ટને ફરી આપણે નદીના ઉદાહરણ દ્વારા સમજીએ. નદીમાં મેં ધુબાકો દીધો તો નદીનો જે પ્રવાહ છે મારા ઉપર બળ લગાડશે. આવું ક્યારેય નહીં બને કે ભાઈ જેવો ધુબાકો માર્યો એવું થોડીક વાર બળ લાગ્યું અને પછી કોઈ બળ જ નથી, પાછું થોડીક વાર પછી પાછું બળ લાગવા માંડ્યું અને ફરીથી પાછું કોઈ બળ જ નથી. આવું 5 મિનિટમાં 6 વખત બળ લાગે અને 6 વખત બળ ન લાગે, આવું થતું નથી. 5 મિનિટમાં કન્ટિન્યુઅસ મારા ઉપર બળ લાગે છે. એનો અર્થ સાફ છે, જો કન્ટિન્યુઅસ બળ લાગતું હશે તો બિલકુલ ક્લિયર છે કે તમારા ઉપર ઉદ્ગમમાં રહેલો વિદ્યુત ભાર સતત તમારા ઉપર બળ મારે છે, અને સતત બળ ત્યારે જ લાગે જો કન્ટિન્યુઅસ શું હોવી જોઈએ? વિદ્યુત ક્ષેત્ર રેખા. હજી પણ આને આપણે પતંગના ઉદાહરણ દ્વારા સમજી શકીએ. જે દોરી છે આપણા હાથ એ આપણો ઉદ્ગમ છે, અને જ્યાં આપણી પતંગ છે એ આપણું પરીક્ષણ છે. બરાબર. હવે ક્યાં સુધી બે વચ્ચે બળ લાગશે, ક્યાં સુધી તમે આવી રીતે કરશો તો પતંગ પણ હલશે? જ્યાં સુધી બે વચ્ચે કનેક્ટેડ છે ત્યાં સુધી ને. જેવો જ વચ્ચેથી કટકો હવે તમે આંચકા મારશો તો એનો કોઈ અર્થ છે નહીં. એનું મૂળ કારણ કે એક વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી દોરેલી છે? આપણી સળંગ દોરેલી છે. તો બાળકો ખાસ આપણો જે કન્સેપ્ટ છે આપણી પાસે જે માંગ્યું છે એને આપણે લખીને સમજીએ કે ભાઈ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા શા માટે સળંગ છે. આકૃતિ પણ દોરીએ નાની એવી અને એના મુદ્દાને પ્રકાશિત કરીએ. એક્સ દ્વિપરિમાણમાં આપણો સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ ક્યુ, આ કેપિટલ ક્યુની અસર આટલા વિસ્તારોમાં થઈ રહી છે, અને એ કેપિટલ ક્યુમાં હું કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ રાખું છું. પરિણામે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ ઉપર બળ લાગશે, અને આ થઈ એની બળ ક્ષેત્ર રેખા, અથવા તો એને આપણે નામ આપીએ છીએ એનો સ્થાન સદિશ. બરાબર. હવે આ બળ રેખા જે બળ લાગી રહી છે એ બળ રેખા કેવી છે? કન્ટિન્યુ છે. કન્ટિન્યુ હોવાનો અર્થ સાફ છે કે સતત પેલો કેપિટલ ક્યુ એ સ્મોલ ક્યુ પર શું લગાડી રહ્યો છે બાળકો? બળ. તો ને તો જ
બંને વચ્ચેનું બળ કન્ટિન્યુઅસ હોઈ શકે. તો લખીએ અહીં સ્ત્રોત વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભાર વચ્ચે સતત બળ લાગે છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ કેવી હશે? સતત. કારણ કે બળ કોનાથી ઓળખાય? એના વિદ્યુત ક્ષેત્રથી. અને વિદ્યુત ક્ષેત્ર કોનાથી ઓળખાય? એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી. સતત બળ લાગે છે. પેલી પતંગ સતત શું લગાડી રહ્યા છીએ? બળ. હવે શું થશે? પરિણામે ક્ષેત્ર રેખાઓ સતત હોય છે, એટલે કે સળંગ હોય. જો ક્ષેત્ર રેખાઓ સતત ન હોત તો પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ સતત ન થાય. આ થયો આપણો પેલો જવાબ. એટલે આમ કહી શકાય કે કોઈ પણ બળ લગાડો છો તો એ રેખા કેવી હશે? સળંગ. બરાબર. કન્ડિશન નંબર બીજી, આનો જ ભાગ. એમાં આપણે એવું કીધું છે કે ભાઈ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને છેદતી નથી. શા માટે? તો આપણે જ્યારે લાક્ષણિકતા ભણતા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાની, ત્યારે પણ આ મુદ્દાને સમજાતા કે શા માટે કોઈ પણ બે ક્ષેત્ર રેખાઓ છેદે નહીં. છેદે તો પ્રોબ્લેમ શું થાય? તો એના વિશે સમજ મેળવીએ. બી ક્વેશ્ચનનો જવાબ આપણે આપીએ. જો કોઈ બે ક્ષેત્ર રેખાઓ છેદે, પહેલી ક્ષેત્ર રેખા અને બીજી ક્ષેત્ર રેખા, આ છેદે છેદન બિંદુ એ પાસે, તો છેદન બિંદુ એ પાસે પ્રોબ્લેમ બાળકો એ થઈ રહ્યો છે કે છેદન બિંદુ એ પાસે બે દિશા મળી, એક અને આ બીજી. તો કોઈ પણ ક્ષેત્રને એક દિશા હોઈ શકે, એકથી વધારે દિશા વડે ક્ષેત્ર વ્યાખ્યાયિત થતું નથી. એટલે આમ બોલી શકાય કે ક્ષેત્ર રેખાઓ તમે અનંત દોરો પણ ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. યાદ કરો, ટુ બોડી ફોર્સ. બરાબર. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળમાં ત્રીજો વિદ્યુત ભારની અસર થાય નહીં. શા માટે? જો ત્રીજાની થતી હોત તો ખલેલ પહોંચત અને પરિણામે બે દિશા મળત બળની, જે શક્ય છે નહીં. તો આ પ્રમાણે પણ બોલી શકાય કે ભાઈ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. એનું મૂળ કારણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. એનું કારણ શું ભાઈ? કારણ છે કારણ કે જો છેદે, બરાબર, તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા પ્રાપ્ત થાય અને જે શક્ય નથી. એનું કારણ પણ આપણે સમજીએ છીએ. કારણ કે બળ ઓનલી ફોર એક ડાયરેક્શન્સમાં હાલશે. એમ તમારી જે ક્ષેત્ર રેખાઓ છે એને દેખાડતી એ પણ એક જ દિશા સાથે સંલગ્નિત થાય, બે દિશાઓ સાથે સંલગ્નિત થાય નહીં. આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.7 નો આપણે શું આપ્યો ભાઈ? જવાબ. હવે આપણે ભણવું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8.
બાળકો આ એવો દાખલો છે, જો તમને ઉદાહરણ 9 માં આપણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતતા હતા, બરાબર, એ જો આવડે તો સ્વાધ્યાયનો 1.8 દાખલો તરત આવડે. એનું કારણ બહુ સિમ્પલ છે, કારણ કે જે ઉદાહરણ 1.9 ની જે એ મેળવવાની પદ્ધતિ છે એવી જ કોપી સેમ આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8. એટલે આપણે કાલે જ કહેતા હતા કે કોઈ પણ દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને સમજીને ગણેલો દાખલો હંમેશા એના જેવા જ દાખલાઓ આપણે તૈયાર કરી શકીએ છીએ, એટલે ઓછી મહેનતે કામ વધારે કરી શકીએ છીએ. તો સમજીએ સ્વાધ્યાયનો દાખલા નંબર આપણો 1.8. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8. રકમ વાંચીએ, કારણ કે રકમમાં જ આપણો જવાબ છે. એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારો QA = 3 માઇક્રોકુલમ અને QB = -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે, બરાબર. બે આપણે વિદ્યુત ભારો આપ્યા છે, એક A અને એક B, જેની વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 20 સેન્ટીમીટર. હવે એમ કહે છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ O આગળ શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો આપણો જે સૌથી પહેલો કન્સેપ્ટ છે એને આપણે આકૃતિ વડે સમજી લઈએ. તો આપણે બે વિદ્યુત ભારો આપ્યા છે, એક છે પોઝિટિવ અને બીજો છે એ છે નેગેટિવ. આ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનું અંતર પણ આપણે આપી દીધું છે એ લોકોએ, અને એ આપી દીધું છે આપણે 20 સેન્ટીમીટર. જે ટોટલ અંતર છે એ છે 20 સેન્ટીમીટર. આને QA નામ આપીએ અને આને નામ આપીએ આપણે QB, બરાબર, જે માઇનસ છે. બંનેની વેલ્યુ પણ આપણી પાસે છે. એક પાસે 3 માઇક્રોકુલમ છે અને બીજા પાસે -3 માઇક્રોકુલમ છે. હવે કહેશે કે ભાઈ એના મધ્ય બિંદુ, બરાબર, મધ્ય બિંદુ એટલે બંનેથી સરખો ભાગના અંતરે O. તો મધ્ય બિંદુએ અંતર કેટલું થઈ જશે ભાઈ? 10 સેન્ટીમીટર. અને આ અંતર પણ કેટલું થઈ જશે? 10 સેન્ટીમીટર. મધ્ય બિંદુ O આગળ મારે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર E મેળવવું છે. તો કાલનો જ કન્સેપ્ટ આપણો છે કે ભાઈ એક પોઝિટિવ હશે અને એક નેગેટિવ હશે. અહીંયા કોઈ આપણું બિંદુ એ હતું, તો યાદ કરો બાળકો, પોઝિટિવની જે ક્ષેત્ર રેખા છે એ કયા તરફ હશે? બહાર તરફ. પરિણામે એનું જે ક્ષેત્ર છે પોઝિટિવ ઉપર એ આ તરફ લાગતું હશે, એ ઉપર E+, જેને નામ આપતા હતા કાલે આપણે, બરાબર, E+, જે આમ હશે બહાર. સેમ કન્ડિશન નેગેટિવ માટે શું હોઈ શકે? તો કે નેગેટિવ માટે એવી વસ્તુ છે કે નેગેટિવની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય, પરિણામે એનું પણ વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે, એટલે એ ઉપર એ પણ E- આ તરફ હશે. તો એ બિંદુ આગળ E+ અને E- બે એક જ દિશામાં હોવાથી આપણે કાલે શું કરતા હતા? સરવાળો. સેમ કન્ડિશન અહીંયા એ છે, પ્લસ અને માઇનસ, ખાલી આંકડાની માયાજાળ છે, બરાબર. એટલે જો આપણે ઉદાહરણ 1.9 ની પહેલી કન્ડિશન આપણે સારી રીતે યાદ હોય તો સ્વાધ્યાયનો 1.8 દાખલો તમે તરત ગણી શકો છો. તો એ બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળે એ E+ અને E- નો સરવાળો છે. સેમ કન્ડિશન આપણે કયા બિંદુએ જોઈએ છે ભાઈ? O બિંદુએ. એને બદલે આપણે નામ આપી દઈએ, અહીંયા આ O છે આપણું. O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, તો કે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે O બિંદુ આગળ? તો કે બંનેના સરવાળા જેટલું હશે. તેથી EO = શું લખી શકાય? તો કે E- + E+, બરાબર, કારણ કે બે એક જ દિશામાં હોવાથી બેનો શું કરીએ હશે? સરવાળો. તેથી EO સૂત્ર રાખી દઈએ, બંનેના સૂત્રો આપણે આવડે છે. આનું થશે KQ /R², પણ QB નામ આપીએ કારણ કે માઇનસ છે એ કોને કારણે છે? તો કે QB ને કારણે છે, બરાબર, પ્લસ KQA/R². બાળકોમાંથી કોમન તમે લઈ શકો K/R², K/R², કારણ કે બંને માટે R સમાન છે 10 સેન્ટીમીટર. તેથી EO = K/R² કોમન લઈ શકાય. અહીંયા વધ્યું QB + QA. જો તમે એના માનના સરખામણીએ હાલો અથવા તો R કેરેટના સંદર્ભે હાલો, યાદ છે ને કાલે આપણે એવું કહેતા હતા કે ભાઈ આ જો મારું ઉગમ બિંદુ હોય તો આ અંતર ડાબી સાઈડનું માઇનસ બની જશે, તો E- આ સાઈડ, પણ R કેરેટ આ સાઈડ, એટલે માઇનસ શું બનવાના છે? પ્લસ.
સેમ કન્ડિશન E પ્લસ તો ઓલરેડી આ પોઝિટિવ છે, આ સાઈડની વેલ્યુ માઇનસ થાય, પણ આપણે તો આ તરફ જઈ રહ્યા છે અહીંયાથી પોઝિટિવ થી O, તો આ તો ઓલરેડી પોઝિટિવ થશે અંતર, પરંતુ અહીંયાથી જો તમે O તરફ આવશો માઇનસ થી O તરફ તો એ નેગેટિવ થશે, તો નેગેટિવ નેગેટિવ કાલે કેવું કરતા હતા આપણે પ્લસ. તો બાળકો ખાસ જો ઉદાહરણ નંબર 1.9 ની કન્ડિશન આપણે યાદ હોય તો તમે સીધું જ QB ને QA ની શું મૂકી શકો કિંમત. તેથી EO ઇઝ ઇક્વલ ટુ શું થશે, K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત, R સ્ક્વેર ની વેલ્યુ 10 સેન્ટીમીટર છે, મીટરમાં લાવવા પડે, 10 સેન્ટીમીટર ને મીટરમાં લાવશો એટલે 10 સેન્ટીમીટર ને મીટરમાં લાવવા માટે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 નો શું કરવો પડશે વર્ગ, બરાબર. QB ની વેલ્યુ મારી પાસે છે -3 માઇક્રોકુલમ, પણ માઇનસ ક્યારે પ્લસ બની જશે તો કે ભાઈ E માઇનસ આ તરફ છે અને એનો R કેટ આ તરફ છે, એટલે માઇનસ માઇનસ ઓલરેડી કેવું બનવાના છે પ્લસ. તેથી આપણે સીધું જ લખીએ 3 ગુણ્યા માઇક્રોકુલમ ને કન્વર્ટ કરી દઉં 10 ની -6 પ્લસ QA ની વેલ્યુ પણ 3 ગુણ્યા 10 ની -6 EO અહીંયા થશે એવું 10 નો વર્ગ 100, 10 ની -2 એટલે ટોટલ 10 ની -4, 100 એટલે 10 ની 2 અને 10 ની -4 એટલે વચ્ચે આપણે ઉપર ઓનલી ફોર 10 ની -2 3 3 બરાબર. 10 ની -6 10 ની -6 કોમન લઈ શકાય અને 3 + 3 એટલે 6 થશે, તો વધ્યું આવું 6 ગુણ્યા 10 ની -6 9 સાથે મલ્ટીપ્લિકેશન કરો એટલે 54 ગુણ્યા 10 ની 9 10 ની -6 એટલે ટોટલ વચ્ચે 10 ની 3 બરાબર. ઉપર ઘાત આવશે કેવી બની જશે પ્લસ. તેથી EO ઇઝ ઇક્વલ ટુ 54 ગુણ્યા 10 ની 5 અને આને 5.4 ગુણ્યા 10 ની 6 ન્યૂટન પ્રતિ કુલમ. આ થયું આપણો પહેલો જવાબ, જે આપણે ઓલરેડી આપણી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયના દાખલામાં માંગ્યો છે કે O બિંદુ આગળ શું મેળવવું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર. તો આપણે O બિંદુ આગળ શું મેળવી દીધું ભાઈ વિદ્યુત ક્ષેત્ર. હવે જે બીજો કન્સેપ્ટ છે એ જ દાખલામાં એ મેળવીએ. જો 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ. બાળકો અહીંયા આપણે ફક્ત એનું માન મેળવવું છે. જો તમારે દિશા જોતી હોય વિદ્યુત ક્ષેત્રની દિશા O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે તો ખાસ યાદ રાખશો, જોજો E પ્લસ અને E માઇનસ આ તરફ છે તો એનું પરિણામ પણ આ તરફ જ હશે. એટલે જે O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે, O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એ કોના તરફ હશે તો કે B તરફ હશે. એનું કારણ કે E પ્લસ પણ આ છે અને E માઇનસ પણ આ તરફ છે, એટલે પરિણામ પણ આ તરફ જ હોવાનું. તો મૂળ જે વિદ્યુત ક્ષેત્ર EO છે એ કોના તરફ હશે O થી B તરફ. એટલે દિશા જો આપણે કહે તો ખાસ આપણે એમ કહીશું કે ભાઈ O થી B તરફની છે, બરાબર. નેક્સ્ટ હવે એવું કહેવામાં આવે છે કે O બિંદુ આગળ એક વિદ્યુત ભારને રાખવામાં આવે. હવે જેવું જ O બિંદુ આગળ એક વિદ્યુત ભારને રાખવામાં આવે, કાલ આપણે યાદ હોવું જોઈએ, બરાબર. ઓલા જે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન દાખલ થયો, જેવો જ ઇલેક્ટ્રોન દાખલ થયો તો ઓલા વિદ્યુત ક્ષેત્ર એના ઉપર શું લગાડ્યું બળ. બસ આજ ગોતું. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનને દાખલ નથી કરતા, પણ અહીંયા આપણે ફિક્સ નામ આપી દીધું 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર મેળવી દઈએ. આકૃતિ ફરીવાર દોરીએ. પોઝિટિવ નેગેટિવ બિંદુ O, આ જે અંતર છે એ છે ઓલરેડી 20 સેન્ટીમીટર. હવે અહીંયા જે વિદ્યુત ભાર રાખવામાં આવ્યું એનું માન આપણે આપ્યું છે 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ. હવે વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે ઓલરેડી, એમાં કોઈ વિદ્યુત ભારને દાખલ કરો તો વિદ્યુત ભાર ઉપર શું લગાડશે બળ. બસ આ જ બળનું શું વાપરવું આપણે સૂત્ર. તેથી F બરાબર QE, બરાબર સૂત્ર છે. F ની વેલ્યુ મેળવવી છે, Q ની વેલ્યુ આપણે આપી છે કેટલી આપી 1.5 ગુણ્યા 10 ની -9, 1.5 ગુણ્યા 10 ની -9. E ની વેલ્યુ આપણી પાસે કેટલી છે ભાઈ 5.4 ગુણ્યા 10 ની 6. તો તમે 1.5 ગુણ્યા 5.4 કરીએ જવાબ આવશે 8.1. તેથી F ઇઝ ઇક્વલ ટુ 8.1 ગુણ્યા 10 ની -3 ન્યૂટન. હવે એની દિશા પણ ગોતવી પડે, કારણ કે બળ એ પણ કેવી રાશિ છે ભાઈ સદિશ રાશિ છે. તો જોઈએ બાળકો ખાસ ધ્યાન આપીએ. જ્યારે તમે અહીંયા માઇનસ ચાર્જ મૂકો માઇનસ,
તો આ બંને માઇનસ વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ. બરાબર સમજીએ હો ભાઈ. અહીંયા માઇનસ છે, આ પોઝિટિવ છે. જ્યારે અહીંયા માઇનસ મૂકું તો આ માઇનસ માઇનસ વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ. પરિણામે એકબીજાથી કેવા ભાગશે? દૂર. હવે જે મધ્ય બિંદુથી પેલો અપાકર્ષણને કારણે જેટલો આમ દૂર ભાગે એટલો અહીંયા પોઝિટિવ છે, તો એના તરફ શું થશે? આકર્ષણ. પરિણામે ઓલો ઋણ વિદ્યુત ભાર, વચ્ચેનો ઋણ વિદ્યુત ભાર કોના તરફ જશે? પોઝિટિવ તરફ. અને આમે સમજી શકીએ આ સાઈડ કૂવો છે અને આ સાઈડ રસ્તો છે, બરાબર? તમને વચ્ચે ઊભા રાખવામાં આવે અને હવે એમ કે ભાઈ ચાલો આ સાઈડે જવાય એમ છે ને આ સાઈડે જવાય નથી. કાં તમે કૂવા સાઈડ ભાગશો અને કાં તમે રસ્તા સાઈડ ભાગવાના છો. અને ખુદ તમે કૂવા સાઈડ ભાગવાના છીએ ને, કારણ કે કૂવાથી આપણું શું થવાનું છે? અપાકર્ષણ. તો આપણે કોની સાઈડ જવાના છીએ? રસ્તા તરફ. તો મૂળ મુદ્દો એ છે કે ભાઈ જે ઓલો માઇનસ ચાર્જ છે કોના તરફ ભાગવાનો છે? તો કે પ્લસ તરફ. એટલે જે બળની દિશા થઈ ઈ ઓ થી કઈ તરફ જશે? એ તરફ. તો બળની જે દિશા છે એને નામ આપીએ ઓ થી એ તરફ. આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8. હવે સ્વાધ્યાયના દાખલાઓ જે આપણે આપ્યા છે, બરાબર, એમાં વિદ્યુત ક્ષેત્રને સંલગ્નિત દાખલો નથી, પણ વધારાના સ્વાધ્યાયમાં આપણે એક દાખલા આપ્યા છે, બે દાખલા, જે એમાં એક આકૃતિ સ્વરૂપે આપ્યું છે અને એક આપણે ઓલરેડી ત્રિજ્યા ગોતવાની વાત થઈ રહી છે, બરાબર? તો એ સમજીએ. સૌથી પહેલો દાખલો જે છે વધારાના સ્વાધ્યાયમાં, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.25 એની વાત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.25. રકમ સમજીએ. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગ. યાદ હોવું જોઈએ મિલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગ. ક્વોન્ટેનાઇઝેશનની જે પ્રાયોગિક સાબિતી છે બાળકો, ક્વોન્ટેનાઇઝેશનની ઓનલી ફોર ખ્યાલ રજૂ કર્યો હોય તો માઇકલ ફેરાડેએ કર્યો હતો, પણ ખરેખર ક્વોન્ટેનાઇઝેશન શું છે એની જો કોઈ પ્રાયોગિક માહિતી આપી હોય તો મિલિકને ઈસવીસન 1912માં આપી હતી. અને જે આપણે કેમેસ્ટ્રીમાં ઓલરેડી ભણીએ છીએ, પ્રખ્યાત એનો ઓઇલ ડ્રોપ પ્રયોગ, જે તમને ઓલરેડી આપેલું છે કેમેસ્ટ્રીમાં, એનો જ આપણે અહીંયા પ્રયોગ કરવો છે. સમજીએ આપણો એક્ઝામ્પલ. ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવે છે. બાળકો અહીંયા આપણી હીટ છે, આ દાખલાની હીટ આ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની અંદર એને સ્થિર રાખવું. એનો મતલબ સાફ છે, કાલે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને શું કરાવતા હતા? મુક્ત પતન. હવે એ જ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વસ્તુને સ્થિર રાખવી હોય, અહીંયા સમજીએ, આ ઢાંકણને હું અહીંથી છોડી દઉં તો તરત મુક્ત પતન કરવાનું છે, પરંતુ અહીંયા જો મારે સ્થિર રાખવું હોય તો એક કન્સેપ્ટ એ છે કે એની નીચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ અને એને લંબ રૂપે લાગતું કોઈ બીજું બળ, જો આ બે બળ સમાન થાય તો આ ઢાંકણ અહીંયા સ્થિર થાય, નહીતર સ્થિર થવાનો કોઈ વાત છે નહીં. તો આપણે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે 12 ઇલેક્ટ્રોન ધરાવતું જે ઓઇલ ડ્રોપ છે એને કેવું રાખવું છે? સ્થિર રાખવું છે. ઓઇલની ઘનતા આપણે આપી છે 1.26 ગ્રામ સેન્ટીમીટર માઇનસ ક્યુબ સેન્ટીમીટરની -3 ઘાત હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો અને જીની વેલ્યુ આપી છે અને સાથે ઇલેક્ટ્રોનનો ચાર્જ આપ્યો છે. તો સૌથી પહેલા આપણે જે ઓઇલની ઘનતા આપી છે ગ્રામ સેન્ટીમીટર ઘનમાં, એને આપણે કિલોગ્રામ મીટર, કારણ કે આપણો જે જવાબ છે એ ઓલરેડી આપણે મોટા આંકડાઓમાં જોઈએ છે, તો કન્વર્ટ કરીએ. જે વસ્તુ આપણે આપી છે ઓઇલની ઘનતા રો, કેટલી આપી છે આપણે? 1.26 ગ્રામ સેન્ટીમીટરની -3, અને હું કિલોગ્રામ અને મીટરમાં કન્વર્ટ કરી દઉં તો રો એમ જ, બરાબર? સમજીએ. 1.26 ગ્રામને કિલોગ્રામમાં લઈ જાઓ એટલે 10⁻³ વડે ગુણવું પડશે ભાઈ. સેન્ટીમીટરની -3 છેદમાં આવશે એટલે સેન્ટીમીટરનો ઘન, પણ સેન્ટીમીટરનો જે ઘન છે એને મારે મીટરમાં લઈ આવો તો 1 સેન્ટીમીટર એટલે 10⁻², તો પાછો એનો ઘન, એટલે આવું થશે 10⁻² નો ઘન. તો જવાબ આવ્યો 1.26 ગુણ્યા 10⁻³ ના છેદમાં ઘન છે એટલે 10⁻ કેટલી થઈ જશે? 6, ઉપર આવે એટલે પ્લસ, બરાબર? તો 1.26 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ મીટરની -3 ઘાત. આ થયું આપણું કન્ઝર્વેશન 1.26 ગુણ્યા 10⁻³. તો રો આપણી પાસે ઓલરેડી આપી હતી અને આપણે મોટા એકમ પદ્ધતિમાં કન્વર્ટ કરી દીધી. બીજું આપણે આપ્યું છે
n ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 12 ઇલેક્ટ્રોન છે આપણી પાસે. કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 12. E ની વેલ્યુ આપી છે અને એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન કુલમની -1. બરાબર. હવે આપણે દેવામાં આવ્યું છે 10⁴ છે. ઓકે. હવે આપણે પાસે માંગ્યું છે જે ઓલું ડ્રોપ પડી રહ્યું છે એની ત્રિજ્યા. તો આકૃતિ વડે આપણે સમજીએ બાળકો કે ભાઈ મારી પાસે એક વિદ્યુત ક્ષેત્ર છે, પોઝિટિવ 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 અને પોઝિટિવ, નેગેટિવ 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 નેગેટિવ. બધાને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાંનું હશે ભાઈ? તો કે પોઝિટિવ થી નેગેટિવ. બરાબર. ચાલો, પ્લસ થી ભાગીને ઋણમાં જાવું એટલે એનું વિદ્યુત ક્ષેત્ર. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં 12 ઇલેક્ટ્રોન ધરાવતું એક અલ્ટ્રોન જે સ્થિર રાખવાનો આપણે શું કરવાનો છે ભાઈ? પ્રયત્ન. હવે સ્થિર ક્યારે રહે? તો કે એનું મૂળ કારણ આવું છે, લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે mg, એની જે ફોર્સ લાગી રહ્યું છે mg, અને જે વિદ્યુત ક્ષેત્ર છે અનુભવી રહ્યું છે અનુભવ, બરાબર, જેની પાસે F = QE જેટલું બળ લાગે છે એ. જો આ બે સમાન થાય તો અને તો જ એ બિંદુ ત્યાં સ્થિર રહી શકે નહીં, અને જો સમાન ના હોય તો મુક્ત પતન કરશે. હવે આપણો કન્સેપ્ટ એ છે કે ભાઈ જે લાગતું QE છે એ અને mg કેવું રહેવું જોઈએ? સમાન. તો આપણે એવું કહી દેવામાં આવ્યું છે આપણી ઓલરેડી રકમમાં કે સ્થિર છે, તેનો મતલબ બે બળ કેવા હશે? સમાન. તેથી ઓઇલ ડ્રોપ એ સ્થિર હોવાથી, બરાબર, શું બનશે? તો કે Q = mg. હવે Q આપને આપ્યો નથી, M પણ આપને આપ્યો નથી, આપણી પાસે મેળવવાની વાત થઈ છે R. હવે R કઈ રીતે મેળવવો? આપણે એક વસ્તુ આપી છે ρ, તો ρ ઉપરથી M ની કંઈક સૂત્ર રાખી અને આપણે R મેળવી શકીએ. તો બાળકો Q ને ક્વોન્ટાઇઝેશન પ્રમાણે આવું લખી શકાય. જુઓ જી, Ne કેપિટલ E M GM નન. બરાબર. કઈ રીતે આપણે R મેળવવો એની વાત થઈ રહી છે. તો M ઉપરથી R મેળવવો કઈ રીતે? તો કે M અને ρ, આ ρ શા માટે અહીંયા આપી છે એનું એક ρ આપી છે એ જ આપણી હિન્ટ છે. તો ρ જે છે એના સૂત્ર આવું થશે કે ભાઈ દળના છેદમાં કદ. તો M ની જગ્યાએ હું ρ v લખી શકીશ, ρ vg. હવે R કઈ રીતે મેળવવો? તો કે ભાઈ R મેળવવા માટે v કદ છે, બુંદનું કદ હું મેળવી શકું, અને એ થશે Ne. v ની કિંમત કદનું સૂત્ર થશે 4/3 પાઈ r નો ઘન. ધારો કે એની ત્રિજ્યા કેટલી છે? r. બરાબર. ગોળાના કદનું સૂત્ર 4/3 પાઈ r નો ઘન. ρ એમ જ અને g એમ જ. લ્યો, હવે આપણી પાસે r આવી ગયો, અને આ r આવી જાય હવે તો ખાલી r ને સૂત્રનો શું બનાવવાનો છે? કરતા. તો સૌથી પહેલા આપણે આ દાખલાને કેમ યાદ રાખશું ભાઈ? તો કે એને હિન્ટ જ આપી સ્થિર રહે. ક્યારે સ્થિર રહે? Q = શું બને? mg. તો જ એ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર રહે, નહીતર શેર રહે નહીં. M ઉપરથી R મેળવવો તો કે R મેળવવા માટે આપણે ρ ઘનતા આપી છે અને ઘનતાના સૂત્રનો ઉપયોગ કર્યો M/v. હવે v તો મેળવી શકાય સરળતાથી, કારણ કે બુંદને એક ગોળા તરીકે લાવો અને એના જે કદનું સૂત્ર છે 4/3 પાઈ r ઘનનો ઉપયોગ કરીએ. તો r ઘનને સૂત્રનો કરતા બનાવીએ. r ઘન 3 અહીંયા આવશે એટલે આ થશે 3NeE / 4 પાઈ ρ g. એ ક્યાં આવશે? છેદમાં. બધી કિંમતો આપણે રાખી અને શું મેળવી લઈએ? જવાબ. r ઘન 3, n આપણી પાસે કેટલા છે ભાઈ? 12. E એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻⁻19. કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે આપ્યું છે 2.55 ગુણ્યા કેટલી ઘાત? 10⁴ છેદમાં 4m 3.14
રોની વેલ્યુ આપણે કન્વર્ટ કરીને આપી છે 1.26 ગુણ્યા 10⁻³ અને જી ની વેલ્યુ આપણે લેવાની કીધી છે 9.81 બરાબર. આ બધાનો ભાગાકાર કરીએ. r નો ઘન 12 તેરી 36 ગુણ્યા 1.6 ગુણ્યા 2.55 જવાબ આવ્યો 146.88 146.88 મલ્ટીપ્લિકેશન ઘાત 19 ને 4 એટલે વધી 10⁻15 છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.26 ગુણ્યા 9.81 જવાબ આવ્યો 152.24 ઘાત વધી આપણી 10⁻3 ભાગી દઈએ 146.88 ભાગ્યા 155.24 જવાબ આપણો આવ્યો 0.946 ગુણ્યા 3 ઉપર જાવશે એટલે 10⁻18 બરાબર. પાછળના જે આંકડાઓ છે એને પણ આપણે 946.14 0.946 ગુણ્યા 10 ની કેવી થઈ જશે -18. હવે રૂટ કાઢવું છે તો રૂટ કાઢવા માટે સોરી ઘનમૂળ કાઢવું છે, રૂટ નહીં, r ઘનમૂળ. તો મારે આને કન્વર્ટ કરવું પડે કા ઘનમાં લાવવા માટે એને કન્વર્ટ કરવું પડશે 21 બરાબર. તો જે 21 ઘાત છે એને કન્વર્ટ કરતા હોય તો અહીંયા લઈ આવીશ એટલે આ બની જશે 946.14 કારણ કે 3 પોઈન્ટ ઉખીશો 1 2 અને 3 તો 3 ઘાત વધે છે એટલે થશે 10⁻21 કારણ કે મારે એને 7 માં લઈ આવવું છે. 18 છે તો 18 નું ઘનમૂળ નીકળી ન શકે બરાબર, એટલે કા 21 નું નીકળશે કા 9 નું નીકળી શકે, સોરી 8 નું નીકળી શકે, આ રીતે થઈ શકે, પણ 18 નું કન્ઝર્વેશન હું કરી શકું નહીં ઘનમૂળમાં, એટલે મેં એને શેમાં ફેરવી નાખી 21 માં. હવે આપણે ઘનમૂળ કેલ્સીમાં પણ કાઢી શકીએ છીએ અને એની રીત કંઈક આવી છે. 946.14 નું 11 વખત રૂટ 11 વખત રૂટ આવ્યા બાદ એમાંથી જે જવાબ આપણે આવે છે એને -1 કરશું, એને ભાગ્યા જે જવાબ આવે ને 3, એમાં જે જવાબ આવે એમાં +1 કર્યા બાદ ફરીવાર ગુણાકાર અને બરાબરની નિશાની કેટલી વખત લાવશું 11 વખત. જવાબ આવ્યો આપણો 9.84. તેથી r ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે તો કે ભાઈ 9.84 ઘાત કેટલી થઈ જશે અડધી એટલે 10⁻7 આ મીટર થઈ બરાબર. હવે આપને જે જવાબ આપ્યો છે ટેક્સ્ટ બુકમાં એ આપને આપ્યો છે r ઇઝ ઇક્વલ ટુ 9.84 ગુણ્યા 10⁻4 mm કારણ કે 1 મીટર એટલે 10⁻3 mm થશે એટલે એને કન્ઝર્વેશન કરવા જાઓ એટલે તમારો જવાબ આવી જશે 10⁻4 mm માં. તો આ થયો આપણો વધારાના સ્વાધ્યાયનો દાખલો. ખાસ બાળકો આ દાખલાને યાદ રાખશું, બેસ એનું એક જ કન્સેપ્ટ કે સ્થિર રાખે છે, અને સ્થિર ત્યારે જો q ઇઝ ઇક્વલ ટુ શું થાય mg. હવે m ઉપરથી r કઈ રીતે મેળવે તો આપણે જે રો આપી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આમાંથી આ આખા દાખલાને યાદ રાખવા માટે બે જ કન્ડિશન, એક એનું સૂત્ર અને એક રો નો ઉપયોગ કરતા આપણે આવડવો જોઈએ. તો આ છે આપણા વિદ્યુત ક્ષેત્રના દાખલાઓ. હવે પછીનો જે લેક્ચર છે એમાં આપણે ઓલરેડી વિદ્યુત ફ્લક્સના થિયરી વિશેની વાત કરશું. અસ્તુ.